હેલો મિત્રો, એમઆઈ કિસાન ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે 15 નંબરની વાડીમાં આવ્યા છીએ। આજે તારીખ થઈ 14/10/2025। હવે આમાં આપણું પહેલું કટિંગ આજે આવ્યું છે। 15 નંબરની વેરાયટી છે। હવે 15 નંબરમાં કઈ ટાઈપનો માલ તોડવાનો હોય એ હું તમને બતાવવા જઈ રહ્યો છું। આમાં આપણે અગાઉ વિડીયો એક મૂક્યો હતો, એમાં છત્રી નીચેના પત્તા પડી ગયા હતા, એટલે આપણે પ્રોટેક્શન માટે કોથળા લગાવેલા હતા। કોથળા ગરમીથી માલ તપે નહીં એ માટે આપણે કોથળા લગાવ્યા હતા। આ ભાઈના હાથમાં જે માલ છે એ ટાઈપનો માલ તૂટે છે। 15 નંબરની એક ખાસિયત હોય છે કે એમાં માલ ધીમી ગતિએ નીકળે। આપણે કટિંગવાળા ભાઈને પૂછીએ કે હાલ જે ફ્રૂટ લાગેલું છે મીનુજી, આ ફ્રૂટ તમને તમારા અંદાજ પ્રમાણે કેટલા કિલો છે જે કોથળામાં છે? એવરેજ કોઈ છોડું પર 40 કિલો જેવું। હા, 40 કિલો જેટલું ફ્રૂટ ગણાય। જુઓ મિત્રો, આ ભાઈ કાયમી કટિંગ જ કર્યું છે માલનું। એમનો અંદાજ એવો છે કે આ ફ્રૂટ જે હાલ લાગેલું છે એ 40 કિલો પ્લસ કહેવાય। હજી આપણા ઉપરનું ફ્રૂટિંગ ચાલુ છે। આપણા અંદાજ પ્રમાણે આપણે નથી કહેતા, જે કટિંગ ભાઈ કર્યું છે કાયમી એમના અંદાજ પ્રમાણે આપણે કહીએ છીએ। એટલે 15 નંબરમાં ધીમી ગતિએ માલ નીકળે છે। એકદમ તાઇવાન જેટલો ફાસ્ટ માલ ના નીકળે। પપૈયાનું પેકિંગ આ રીતે કાગળમાં કરવામાં આવે છે, તમે જોઈ શકો છો। આપણા વિડીયો બતાવવાનું કારણ એ છે કે ભાઈ ખેડૂતો પોતે ઘેર બેઠો પણ જોઈ શકે। જે નવા ખેડૂતોનો વાવેતર કરવાની ઈચ્છા હોય એમને તો આ ખબર જ ના હોય કેવો માલ તૂટે, કઈ રીતે પેકિંગ થાય, કઈ રીતે લેવામાં આવે, એના માટે આપણા વિડીયો ઉતારી રહ્યા છે। દરેક કોથળા ઉપર તમે જોઈને જે પટ્ટીવાળો માલ હોય એ માલનું જ કટિંગ કરશે। બીજો માલ આવશે, પાછો અઠવાડિયું થાય એટલે એના પર પટ્ટી આવે, એટલે 10 દિવસે ફરતી કટિંગ થઈ જાય। જેમ પટ્ટી આવે એમ કટિંગ કરવાનું હોય। હાલ આ પહેલું કટિંગ છે એટલે અમુક છોડો પર જ માલ આવવાનો। જેમ એનો સમય થાય એમ પટ્ટી આવે। પપૈયાના પાકમાં તમારે ખાસ એ ધ્યાન રાખવાનું કે એને પોષણ આપતા રહેવાનું। એકરે 15 કિલો એમોનિયમ સલ્ફેટ અને એકરે પોટાશ 10 કિલો મહિનામાં 2 વખત ચડાવી દેવું, જેનાથી ફ્રૂટની સાઇઝ પણ બને, ફ્રૂટની ક્વોલિટી પણ બને। તમે આ છોડ ઉપર જોઈ શકો છો, આ ફ્રૂટ જોઈ શકો છો તમે। અને ઉપર આ ફ્રૂટ તૂટશે એટલે ઉપરનું ફ્રૂટ પાછું ચાલુ થાય। મિત્રો, ઘણા વિડીયો હું જોઉં છું તો એમાં અમુક મિત્રો વિડીયોમાં બતાવું છું પપૈયાની ખેતી 0 ખર્ચ। પણ હું તો 10 વર્ષથી કરું છું, મને તો એવું કે દેખોણી નહીં કે 0 ખર્ચ કરવાનું પપૈયું પાકે। મારા અંદાજ પ્રમાણે તો છોડ દીઠ મિનિમમ તમારા 100 થી 125 રૂપિયાનો ખર્ચ થાય તો જ પપૈયું પાકે। અમુક વિડીયો જોઉં છું, ખોટા ગેરમાર્ગે ખેડૂતોને દોર્યું છે કે અમે 0 ખર્ચથી પપૈયા પકવીએ છીએ, અને પોતાની વાડીઓ પણ બતાવું છું। પણ એ જ વાડીઓ પર અમે જ્યારે તારે જોવા જઈએ છીએ કે એ ખેડૂત ત્યારે હાજર ના હોય। એક વખત એક ભાઈની વાડીમાં હું ગયો તો એ પોતે એવું કહેતા કે અમે કોઈ ખાતર જ નહીં હાલતા, એમના ભાગ્યા ડીએપી, પોટાશ અને સલ્ફેટની અંદર છૂટું નાખતા હતા। તો આ 0 ખર્ચ કહેવાય? પપૈયામાં તમારે 100 થી 125 રૂપિયાનો ખર્ચ કરો ત્યારે 600 રૂપિયાનું પ્રોડક્શન મળે મિનિમમ। પછી જેટલો ખર્ચ કરો એટલું વધારે મળે। અમે પોતે પણ 100 કિલો પ્લસ પ્રોડક્શન લીધેલું છે, પણ ખર્ચ કરવો જ પડે છે। વગર ખર્ચે ખેતી કોઈ દાર ના થાય। એટલે ખોટા ગેરમાર્ગે અમુક વિડીયો દોરવા ખેડૂતોને
માટે મૂક્યું છે, પણ એ ખોટું છે. જે સાચી હકીકત હોય એ જ બતાવવી જોઈએ. પોતે રાસાયણિક ખાતરો પૂરા વાપરતા હોય ને વિડીયોમાં એ રીતે બોલું કે અમે કોઈ ખર્ચ નહીં કરતા, ઝીરો ખર્ચ. આ ઝીરો ખર્ચની ખેતી નથી. ઝીરો ખર્ચની ખેતી કરો તો પહેલું તો આટલો ગ્રોથ જ ના થાય. એટલે ખેડૂત મિત્રોને આવા ગેરમાર્ગે દોરાવવું ના. ખર્ચ તો કરવો જ પડશે. ખર્ચ કરશો તો જ પ્રોડક્શન મળશે. કાકા અમે તો 10 વર્ષથી આ પપૈયાની ખેતી કરીએ છીએ. એવરેજ અમારી ધારણા મુજબનું અમને પ્રોડક્શન પણ મળી રહે છે. જો તમે આ પપૈયાનું કાગળમાં પેકિંગ થાય, પછી સાધનમાં જાય, ત્યાંથી પાછી દુકાન પર જાય, દુકાન પર પાછો એનો ઢગલો કરવામાં આવે, એમાં અમુક પાવડર નાખવામાં આવું, પછી જે પપૈયું ખાવા લાયક પાકું થાય. સીધું ઉપરથી તોડીને આપણે ખાઈએ એમાં એટલી બધી મીઠાશ ના હોય. એનું આખું કવર પીળા કલરનું થઈ જાય સંપૂર્ણ, ત્યારબાદ જ એ ખાવા લાયક ગણાય. તમને એક એક ઝીણી ઝીણી વસ્તુ અમારે બતાવવાનો આશય એ છે કે ખેડૂતો જોઈ શકે. જો આ ફ્રૂટ આ છોડમાં જુઓ, જેટલું નીચે ફ્રૂટ તમારું વધારે લાગશે એટલું ઉપરનું ફ્લાવરિંગ જોમશે નહીં. આ ફ્રૂટ તૂટશે પછી જ આ ફ્લાવરિંગ લાગશે. આ વાળી 15 નંબરની મિનિમમ 20 મહિના ચાલે. અમારા અંદાજ પ્રમાણે 20 મહિને જ અમે આ વાડીઓ કાઢીએ છીએ 15 નંબરની. અને તાઇવાનની વાડીઓ વધારેમાં વધારે 14-15 મહિનામાં પૂરી થઈ જાય છે. એટલે તાઇવાન પણ અમે વાવીએ છીએ, વેલકમ પણ વાવીએ છીએ, 15 નંબર પણ વાવીએ છીએ. એટલે બધામાંથી એવરેજ પ્રોડક્શન અમને મળી રહેશે. તો ખેડૂત મિત્રોને આજે 15 નંબરનું અમારી વાડીનું પોતાની વાડીનું કટિંગ આવ્યું હતું, એટલે અમે તમને આજે સ્પેશિયલ આ વિડીયો બતાવ્યો. અને વિડીયો બતાવીને તમને ખબર પડે. જો દરેક છોડ પર આ રીતે ફ્રૂટ હોય. આ હમણાં હાલ કટિંગવાળા ભાઈએ કહ્યું કે 40 કિલો, તો આપણે 40 કિલો જ ગણીએ છીએ, વધારે નથી ગણતા. આ તૂટશે એટલે પાછો ઉપર માલ તૈયાર થશે. આ વિડીયો તમે અમારો જોતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો, લાઈક આપતા રહેજો. જય જવાન, જય કિસાન.